નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુકબર્ડ કરંટ અફેર્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈએ 23/9/2021 રોજના અતિ મહત્વના પ્રશ્નો, તેમાં આપણે ચર્ચા કરીએ. તે પહેલા ગઈકાલે જે ક્વેશ્ચન પૂછ્યા હતા તેના રાઈટ આન્સર કયા છે તે આપણે જોઈએ. કયા વર્ષ સુધીમાં G7 દેશો મળીને કોરોના વેક્સિનના 1 બિલિયન ડોઝ તૈયાર કરશે? કોરોના વેક્સિન માટે G7 ગ્રુપ ઓફ 7ના દેશો 1 બિલિયન ડોઝ તૈયાર કરશે. કયા વર્ષ સુધીમાં? તો આપણો આન્સર હશે વર્ષ 2022 સુધીમાં. પંચવટી યોજના અંતર્ગત રાજ્ય સરકાર તરફથી કેટલી સહાય મળવાપાત્ર છે? પંચવટી યોજના તરફથી રાજ્ય સરકાર દ્વારા 1 લાખ રૂપિયા મળવાપાત્ર છે, જેમાં રૂપિયા 50,000 લોક ભાગીદારીનો ફાળો રહેશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના મંત્રીનું નામ જણાવો. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના મંત્રી છે ધર્મેન્દ્ર પ્રધાન. વર્ષ 2021માં સિંહની વસ્તી ગણતરી મુજબ સિંહની વસ્તી 674 સિંહ જોવા મળ્યા હતા, જે પૂનમ અવલોકનથી કરવામાં આવી હતી. પૂનમ અવલોકન. ગુજરાત સરકારનું નાણાકીય વર્ષ 2021-22ના અંદાજપત્રનું કદ 2,27,029 કરોડ રૂપિયા હતું. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા રાઈટ આન્સર. અને વિજેતા તરીકે વાત કરીએ તો હાલ કોઈ પણ વિદ્યાર્થી 5 રાઈટ આન્સર આપ્યા નથી, તો આજના આપણા કોઈ વિનર ડિક્લેર કરતા નથી. ચલો, તો જે એ સિવાયની બીજી તમારા માટે સરસ મજાની એક માહિતી છે. જે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની તૈયારી કરી રહ્યા છે, પીએસઆઈની તૈયારી, એવા વિદ્યાર્થી માટે ખુશખબરી છે. 15 એપ્રિલ 2021ના રોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટેની જે જાહેરાત આપવામાં આવી હતી અને COVID-19ના કારણે ફિઝિકલ લઈ શકાણી નહોતી, તો હવે ટૂંક સમયમાં આ પ્રક્રિયા શરૂ થનાર છે અને અંદાજે નવેમ્બર 2021માં આ ફિઝિકલ આવશે તેવી શક્યતા છે. નવેમ્બર 2021માં ફિઝિકલ લઈ શકાય તેવી શક્યતા છે. તો દરેક વિદ્યાર્થીઓ કે જે પોલીસ સબ ઇન્સ્પેક્ટરનું સપનું સેવા તૈયાર છે, એવા વિદ્યાર્થીઓ ફિઝિકલ ચાલુ કરી દેજો. અને જે વિદ્યાર્થીઓ COVID-19ના કારણે ફોર્મ નથી ભરી શક્યા, એવા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે. તો આ હતી આપણી સરસ મજાની પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટેની જાહેરાત. એના માટે આપ તૈયાર હશો. ચલો જોઈએ આજના પ્રશ્નોની ચર્ચા કરીએ. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એન.વી. રમણના એમની ખંડપીઠ દ્વારા ગુજરાતના નવા ચીફ જસ્ટિસ તરીકે કોની ભલામણ કરવામાં આવી? ગુજરાતના નવા ચીફ જસ્ટિસ તરીકે ભલામણ કરવામાં આવી છે, તેનું નામ કયું છે? એટલે કે આપણે જે સુપ્રીમ કોર્ટનું કોલેજિયમ સિસ્ટમ છે, એમના દ્વારા આ નામ ભલામણ કરવામાં આવે છે. તો આપણો આન્સર છે જસ્ટિસ અરવિંદ કુમાર. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એન.વી. રમણના અને જસ્ટિસ યુ લલિત, જસ્ટિસ એ.એમ. ખાનવિલકર, એમની ખંડપીઠ દ્વારા અલગ અલગ 13 હાઈકોર્ટના નવા ચીફ જસ્ટિસની નિયુક્તિની ભલામણ કરવામાં આવી છે. સાથે સાથે વિવિધ હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓની અન્ય હાઈકોર્ટમાં બદલી કરવાની પણ ભલામણ કરવામાં આવી છે. તેમાં ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ પરેશ ઉપાધ્યાય, એમની બદલી મદ્રાસ હાઈકોર્ટમાં કરવામાં આવશે. અને ગુજરાતના નવા ચીફ જસ્ટિસ તરીકે કર્ણાટક હાઈકોર્ટના જસ્ટિસ અરવિંદ કુમાર, એમની ભલામણ કરવામાં આવી છે. એટલે કે કોલેજિયમ સિસ્ટમ દ્વારા આ પદ્ધતિ અમલમાં આવેલી છે. આપણા ગુજરાત હાઈકોર્ટના અને ત્રિપુરા હાઈકોર્ટ, આપણા મૂળ ગુજરાત હાઈકોર્ટના અને ત્રિપુરા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ એવા અકિલ કુરેશી હવે એમને રાજસ્થાન હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવામાં આવશે. ગુજરાતના કયા મંદિરના ડિજિટલ પ્રમોશન અને સંરક્ષણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો? ડિજિટલ પ્રમોશન અને સંરક્ષણ માટેનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, તે છે સોમનાથ મંદિર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સરસ મજાનું એક સ્તંભ છે અને આ સ્તંભની નીચે લખેલું છે, મતલબ સંસ્કૃતમાં લખ્યું છે. એનો મતલબ થાય છે કે દક્ષિણ ધ્રુવ સુધી પહોંચવા માટે તમે આ રસ્તે પસાર થશો, તમને કોઈ વિઘ્ન આવશે નહીં, કોઈ વચ્ચે કોઈ વસ્તુ આવશે નહીં. આ સોમનાથ જે પણ વિદ્યાર્થી ગયા હશે એમને ખ્યાલ હશે કે સોમનાથ મંદિરની બાજુમાં એક સ્તંભ છે અને સ્તંભ પર આ પ્રકારનું લખાણ લખેલું છે. આટલા વર્ષો પહેલા જ્યારે સોમનાથ મંદિરની સ્થાપના થયેલી, તો એ સમય દરમિયાન અહીંયાથી જે એક રસ્તો પસાર થાય છે, આ રસ્તો એટલે કે દરિયાઈ માર્ગે, તો એ તમે ડાયરેક્ટ દક્ષિણ ધ્રુવ સુધી પહોંચી શકો કોઈ વિઘ્ન સ્વરૂપે. કોઈ વિઘ્ન આવતું નથી, એટલે કે વચ્ચે કોઈ વસ્તુ આવતી નથી. દરેક જગ્યા પર માત્ર ને માત્ર જળ છે, કોઈ સ્થળ નથી. ભારતના 12 જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ એવું સોમનાથ મંદિર એમને આગામી સમયમાં ઘરે બેઠા 3D વ્યૂમાં નિહાળીને દર્શન કરી શકાશે. આવી પદ્ધતિ ત્યાં અમલમાં આવશે. આ સિવાય 3-વે ડિજિટલ કેવ વીઆરના માધ્યમથી શ્રદ્ધાળુઓ પોતાના ઘરે બેઠીને સ્વયં સોમનાથ મંદિર પરિસરમાં પરિભ્રમણ કરી રહ્યા હોય એવી અનુભૂતિ પણ માણી શકશે. કોઈ પણ વ્યક્તિ એમના ફોન, લેપટોપ, ટેબ્લેટ, એમાં કોઈ પણ ઉપયોગ કરી અને મંદિર પરિસરને
એક અલગ રીતે અનોખા નવા સ્વરૂપમાં જોઈ શકશે. સોમનાથ મંદિરની સ્થાપના, કલાનું સંરક્ષણ અને સંવર્ધનના હેતુથી આપણા નવા મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ એમના સીધા માર્ગદર્શનથી સોમનાથ ટ્રસ્ટ અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સંયુક્ત પ્રયાસથી સોમનાથ મંદિરના ડિજિટલ પ્રમોશન અને સંરક્ષણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સોમનાથ મંદિર ટ્રસ્ટ છે, આ સોમનાથ ટ્રસ્ટ એમના પ્રમુખ કોણ છે, ટ્રસ્ટી છે, એ ટ્રસ્ટીના પ્રમુખ કોણ છે, એના અધ્યક્ષ કોણ છે, એ તમારે કમેન્ટ લખવાનું. સોમનાથ ટ્રસ્ટ, જે સોમનાથ ખાતે મંદિર આવેલું છે, આ સોમનાથ ટ્રસ્ટના પ્રમુખ કોણ છે, એ તમારે કમેન્ટમાં આન્સર લખવાનું. આ જે સિસ્ટમ બનાવવામાં આવી છે, એ સિસ્ટમ એક આખી નવી ટેકનોલોજી છે અને એના માટે બિલ્ડિંગ ઇન્ફોર્મેશન મોડેલ કે BIM, બિલ્ડિંગ ઇન્ફોર્મેશન મોડેલ પર આધારિત છે અને એનો ઉપયોગ કરીને સંવર્ધન અને પુનઃસ્થાપનની પ્રક્રિયા પણ થઈ શકશે. આ 3D મોડેલ ડિજિટલ મ્યુઝિયમ, વર્ચ્યુઅલ એક્ઝિબિશન, રિસર્ચ, ડિજિટલ પ્રમોશન અને જાળવણી માટે પણ ઘણી બધી રીતે ઉપયોગી સાબિત થશે. ઘણી બધી એવી લેટેસ્ટ ટેકનોલોજી છે એને ભેગી કરીને ડેટાથી ઓગમેન્ટેશન રિયાલિટી તેની સાથે એક એપ, વર્ચ્યુઅલિટી આધારિત વોક થ્રુ એપ, 360 વર્ચ્યુઅલ ટૂર, એટલે કે એનું સંપૂર્ણ પરિભ્રમણ કરતા હોય 360, એટલે દરેક એંગલથી એ પ્રકારનું હાઈ ક્વોલિટી વિડીયો આઉટપુટ બનાવવામાં પણ આવશે. તમે જોઈ શકો કે હાલ પરિસ્થિતિ એવી બની છે, કોરોના માહોલ, તો એના લીધે લોકો ઘરે બેસીને પણ આ મંદિરના દર્શન કરી શકે, આ જે દેવસ્થાન છે, પવિત્ર દેવસ્થાન, એના દર્શન કરી શકે એ માટે થઈને આ આખી સિસ્ટમ ડેવલપ કરવામાં આવી છે. આપણે ખ્યાલ છે મિત્રો કે કોઈ પણ રીતે આવી ટેકનોલોજી આવી હોય તો એ ટેકનોલોજીમાં સોમનાથ મંદિર એ સૌથી આગળ રહ્યું છે. નવા તૈયાર કરવામાં આવેલા ડિજિટલ પ્રોજેક્ટની માહિતી અને વિડીયોના લોકો સીધો જ ઉપયોગ કરી શકશે અને તેના પરિણામે સોમનાથ મંદિર વિશે ભારતભરના જે શ્રદ્ધાળુઓ છે એમની રુચિ વધશે અને મંદિરની પ્રત્યે એની જેટલી પણ માહિતી છે એનાથી અવગત થશે. આ ઉપરાંત રાજ્ય સરકાર દર્શનાર્થીઓ માટે 3-વે ડિજિટલ કેવ VRનું નિર્માણ કરવા માટે પણ જઈ રહી છે. એનાથી શું થશે કે આ ટેકનોલોજી એવી ટેકનોલોજી છે કે એક પ્રોજેક્ટ એવો છે કે જેની મદદથી કોઈ પણ વ્યક્તિ છે એ પોતે ત્યાં સોમનાથ મંદિરમાં હોય એવી એમને અનુભૂતિ થશે. પોતે પ્રદક્ષિણા ફરી રહ્યા હોય, મંદિરમાં ફરી રહ્યા હોય, આવી પણ એને અનુભૂતિ થશે. પેરિસના નોટ્રે ડેમ કેથેડ્રલ કે જેમાં આગ લાગી હતી અને આગ લાગ્યા પછી જે ખૂબ જ જૂનું આ ચર્ચ હતું અને તેમાં આગ લાગ્યા પછી ફરીથી પાછું બનાવ્યું છે, તો પણ આ ટેકનોલોજીનો ઉપયોગ કરવો હતો, કારણ કે એમાં દરેક વસ્તુ 3D એંગલથી બનાવેલી હતી. તો એમાં જે વસ્તુ હતી એવી જ ને એવી જ 3D ટેકનોલોજી હતી, આપણી પાસે ડિજિટલ સ્વરૂપમાં હતી, તો એને ફરીથી પાછું રીડેવલપ કરવા માટે આ મહત્વનું સાબિત થયું હતું. સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર 2020 કોને એનાયત કરવામાં આવ્યો? સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર 2020 આપવામાં આવ્યો છે કાશ્યપી મહાને આપવામાં આવ્યો છે. સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર 2020 ગુજરાતી ભાષા માટે કાશ્યપી મહાનને એનાયત કરવામાં આવશે. અહીંયા આપણા માટે ખાસ મહત્વનું છે, સાબિત યાદ રાખીશું. હિન્દીમાં વર્ષ 2015માં સ્વર્ગસ્થ મૃદુલા સિંહા દ્વારા લખાયેલી લંકાપતિ રાવણની પત્ની સીતા મંદોદરીની આત્મકથા એટલે કે નવલકથા એનું નામ છે પરિતપ્ત લંકેશ્વરી. ક્યારે લખવામાં હતી? 2015માં. તો એના 2016માં પ્રકાશિત થયેલું ગુજરાતી અનુવાદ માટે એમને આ પુરસ્કાર એનાયત થયો છે. યાદ રાખજો કે આ પુરસ્કાર જે આપવામાં આવે છે એ પુરસ્કારમાં કેટલી રકમ આપવામાં આવે છે? ₹50,000. 50,000ની સહાય, 50,000ની રકમ આપવામાં આવે છે અને એક તામ્રપત્ર પણ આપવામાં આવે છે. ગુજરાતી આ જે અનુવાદ થયો છે, ગુજરાતી અનુવાદ એ કોના દ્વારા કરવામાં છે? તો યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા એને પ્રકાશિત કરવામાં આવ્યો. પરિતપ્ત લંકેશ્વરી પુસ્તક એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના MA અભ્યાસક્રમમાં પણ એને સામેલ કરવામાં આવ્યું છે. કશ્યપી મહાને અગાઉ પણ અંગ્રેજીમાં પોલ બ્રન્ટ દ્વારા લખાયેલ પુસ્તકના કશ્યપી મહા દ્વારા ગુજરાતીમાં થયેલ અનુવાદ હિમાલય અને એક તપસ્વી એમને વર્ષ 2016-17માં ગુજરાતી સાહિત્ય પરિષદનો અનુવાદ પુરસ્કાર પણ આપેલો છે. એટલે એમ જોવા જઈએ તો હિન્દી, મરાઠી, અંગ્રેજી, ગુજરાતીમાં અત્યાર સુધીમાં એટલે આ ભાષાઓ છે હિન્દી, અંગ્રેજી, મરાઠી, એમાંથી ગુજરાતીમાં અત્યાર સુધી લગભગ એમણે 60થી 65 જેટલી પુસ્તકો એના અનુવાદ કર્યા છે. આગામી ભારતીય વાયુસેનાના નવા એર ચીફ માર્શલ કોણ બનશે? એર ચીફ માર્શલ હવે કોણ બનશે? આપણો થશે VR ચૌધરી. ભારતીય વાયુસેનાના હાલના ઉપપ્રમુખ એવા એર માર્શલ VR ચૌધરી એ હવે પછી વાયુસેનાના એર ચીફ માર્શલ બનશે. ચલો અત્યારે કોણ છે?
હાલમાં ભારતીય સેનાના એર ચીફ માર્શલ કોણ છે? તમારે કમેન્ટમાં લખવાનું છે. એર ચીફ માર્શલ વી.આર. ચૌધરી એટલે કે વિવેક રામ ચૌધરી, અને હાલના આપણા જે છે એર ચીફ માર્શલ તે છે આર.કે.એસ. ભદૌરિયા. આર.કે.એસ. ભદૌરિયા. તેઓનો કાર્યકાળ કેટલો છે? તો 30 સપ્ટેમ્બર 2021 સુધીનો કાર્યકાળ રહેશે. વી.આર. ચૌધરી તેઓ એર માર્શલ હરજીત સિંહ અરોરા એને જ્યારે સેવા નિવૃત્ત થયા ત્યારબાદ તેના વાયુસેના ઉપપ્રમુખ બન્યા હતા. એર માર્શલ વી.આર. ચૌધરીને સૈન્ય પુરસ્કાર અતિ વિશિષ્ટ સેવા મેડલથી પણ એને અલંકિત કરવામાં આવ્યો છે. આ પુરસ્કારને આપવામાં આવ્યો છે. એક આ પુરસ્કાર એવો છે કે ઉત્તમ યુદ્ધ સેવા મેડલની સમકક્ષ માનવામાં આવે છે, અને તેઓએ ઇન્ડિયન એરફોર્સના વેસ્ટર્ન એર કમાન્ડના કમાન્ડ ઇન ચીફ તરીકે પણ સેવા આપી છે. એર માર્શલ ચૌધરીને વર્ષ 1982માં ભારતીય વાયુસેનાના લડાયક પ્રવાહમાં સામેલ કરવામાં આવ્યા હતા. એમની પાસે ઘણો બધો અનુભવ છે. લગભગ 3800 કલાક જેટલો એમને ફ્લાઇટ ઉડાડવાનો એને અનુભવ છે. જેવી રીતે જોઈએ તો MiG-21, MiG-23, MF, MiG-29, સુખોઈ 30 આ પ્રકારના એરક્રાફ્ટ એમણે ઉડાવી ચૂક્યા છે. એર માર્શલ ચૌધરીએ ફ્રન્ટલાઇનર ફાઇટર સ્ક્વોડ્રનના કમાન્ડિંગ ઓફિસર હતા અને ફ્રન્ટલાઇન ફાઇટર બેઝની કમાન્ડ પણ એમણે સંભાળી હતી. તાજેતરમાં આફ્રિકા અને રશિયામાં સ્થિત 2 શિખરો સર કરનાર સૌથી ઝડપી ભારતીય પર્વતારોહક કોણ બન્યું? સૌથી ઝડપી ભારતીય પર્વતારોહક કોણ બન્યું? આપણો થશે ગીતા સમોટા. ગીતા સમોટા. CISF એટલે કે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ. આ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સના અધિકારી એવો સબ ઇન્સ્પેક્ટર કેટેગરીમાં છે. ગીતા સમોટ એ આફ્રિકા અને રશિયામાં સ્થિત 2 શિખરો સર કરનાર સૌથી ઝડપી ભારતીય પર્વતારોહક બન્યા છે. કયા કયા 2 શિખરો એમને સર કર્યા છે? તો 2 શિખરો છે એમાં છે માઉન્ટ એલ્બ્રસ. માઉન્ટ એલ્બ્રસ ક્યાં આવેલું છે? માઉન્ટ એલ્બ્રસ એ યુરોપ, રશિયામાં આવેલું યુરોપનું સૌથી ઊંચું શિખર છે, અને એની ઊંચાઈ કેટલી છે? 5642 મીટર. 5642 મીટર છે. અને બીજું છે કિલીમંજારો. કિલીમંજારો શિખર એ ક્યાં આવેલું છે? તાંજાનિયામાં આવેલું છે, એટલે કે આફ્રિકાનું સર્વોચ્ચ શિખર છે આફ્રિકામાં. એની ઊંચાઈ કેટલી છે? તો 5895 મીટર છે. 5895 મીટર આટલી ઊંચાઈ પર છે. જે ગીતા સમોટા છે એ વર્ષ 2011માં CISFમાં જોડાયા હતા. અગાઉ તેઓ માઉન્ટ સતોપંથ ઉત્તરાખંડમાં આવેલું છે, અને નેપાળમાં આવેલું માઉન્ટ લોબુ છે એમણે સર કરી ચૂક્યા છે. તેઓ CAPFની માઉન્ટ એવરેસ્ટ અભિયાન ટીમના સભ્ય હતા. વિદ્યાર્થી મિત્રો, માઉન્ટ એવરેસ્ટ વિશે હમણાં કંઈક થોડું ચર્ચામાં રહ્યું છે, તો જોવા જઈએ તો ઘણો સમય થયો. માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કેટલી છે? માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કેટલી છે એ તમારે કમેન્ટમાં લખવાનું છે. તાજેતરમાં કેનેડામાં થયેલા ચૂંટણીમાં વર્તમાન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનની પાર્ટીએ જીત મેળવી છે. જસ્ટિન ટ્રુડોનની પાર્ટી કઈ પાર્ટી છે? પાર્ટીનું નામ કયું છે? તો આપણે થશે લિબરલ પાર્ટી. તાજેતરમાં કેનેડામાં થયેલા ચૂંટણીમાં વર્તમાન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોન લિબરલ પાર્ટી એમની જીત મેળવી છે. જોકે આ જસ્ટિન ટ્રુડોન એ હાલ 3જી ટર્મ માટે વડાપ્રધાન બનશે. ચૂંટણીમાં લિબરલ પાર્ટીની સૌથી વધારે બેઠકો જીતી છે, પરંતુ સ્પષ્ટ બહુમતી મળી શકી નથી. ચલો ભારતમાં આપણે વાત કરીએ તો ભારતના સંદર્ભમાં સ્પષ્ટ બહુમતી ક્યારે કહેવાશે? આપણે ઘણી વખત શબ્દ સાંભળ્યો હોય કે કોઈ પાર્ટીને સ્પષ્ટ બહુમતી નથી અથવા તો સ્પષ્ટ બહુમતી છે, તો સરકાર રચવા માટે ભારતમાં સરકાર બનાવી છે, તો સ્પષ્ટ બહુમતી હેઠળ કેટલી સીટો હોવી જોઈએ? કેટલી સીટો હોવી જોઈએ તો એ સરકાર બનાવી શકે? ઇન્ડિવિજ્યુઅલ પાર્ટી એક્ઝામ્પલ તરીકે આપું તો આપણે હાલ જે શાસક પક્ષ છે રૂલિંગ પાર્ટી બીજેપી, તો અગર બીજેપી પાસે અમુક સીટો એટલી હોય, એ સીટો કેટલી એ તમારે લખવાનું છે. તો આટલી સીટો હોય, મિનિમમ આટલી સીટો હોય તો તેઓ સરકાર બનાવી શકે પોતાની પ્યોર પાર્ટી. અગર એ પાર્ટી પાસે પોતાની સીટો નથી તો શું કરશે? એનડીએ. તો અન્ય પાર્ટી બીજેપી પાર્ટી પ્લસ અધર પાર્ટી સાથે મળી અને સરકાર બનાવશે, તો એના પર થશે એનડીએ સરકાર. પણ પ્યોર બીજેપીની સરકાર બનાવવી છે કે જેમાં માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી સિવાયની એક પણ સીટ ના હોય, તો એના માટે કેટલી સીટો રિક્વાયરમેન્ટ હોય છે? તો તમારે કમેન્ટમાં લખવાનું છે.
વર્ષ 2015થી કેનેડાના જસ્ટિન ટ્રુડો કેનેડાના વડાપ્રધાન છે. હાઉસ ઓફ કોમનમાં કુલ 338 સીટ છે, એમાંથી બહુમતી માટે 170 સીટ હોવી જરૂરી છે. કેનેડામાં જો કે આ સમય કરતાં પણ વહેલા ચૂંટણી આવી ગઈ છે. ગુજરાત સરકારની ચૂંટણીમાં હમણાં ચૂંટણીમાં જે કહ્યું કે એ સમયાંતરે જ ચૂંટણી આવશે, એટલે કે આપણે જોવા જઈએ તો ડિસેમ્બર 2022માં ચૂંટણી આવવાની શક્યતા રહેલી છે. સોશિયલ મીડિયા ફેસબુકે પોતાના નવા પબ્લિક ઓફિસના ચીફ તરીકે કોની નિમણૂક કરી? સોશિયલ મીડિયા ફેસબુક એમને નવા પબ્લિક પોલિસીના ચીફ તરીકે નિમણૂક કરી છે રાજીવ અગ્રવાલ. સોશિયલ મીડિયા ફેસબુકે પોતાના નવા પબ્લિક પોલિસીના ચીફ તરીકે પૂર્વ આઈએએસ અધિકારી એવા રાજીવ અગ્રવાલને ભારતમાં પબ્લિક પોલિસીના ડિરેક્ટર બનાવ્યા છે. તેમનું કોનું સ્થાન લીધું છે? એમણે લીધું છે આંખીદાસનું એમનું સ્થાન લીધું છે. આંખીદાસ એ ક્યારે જોડાયા હતા? વર્ષ 2020માં એમણે વિવાદમાં ફસાયા હતા અને વિવાદ બાદ એમણે રાજીનામું આપી દીધું. 2020માં એમણે રાજીનામું આપી દીધું. રાજીવ અગ્રવાલ 1993 બેચના આઈએએસ ઓફિસર છે, ઉત્તર પ્રદેશ કેડરના અધિકારી છે. તેઓ આ ભૂમિકામાં ફેસબુક માટે મહત્વપૂર્ણ પોલિસી ડેવલપમેન્ટ, યુઝર સેફ્ટી સુરક્ષા, ડેટા પ્રોટેક્શન અને પ્રાઇવસી આવી જવાબદારીઓ તો નિભાવશે. જો કે અગાઉ રાજીવ અગ્રવાલ એ ઓનલાઈન ટેક્સી સર્વિસ પ્રોવાઇડર જે છે ઉબેર, તો ઉબેરમાં ભારત અને સાઉથ એશિયા માટે પણ પબ્લિક પોલિસીના ચીફ તરીકે તેઓ કામ કરી ચૂક્યા છે, એટલે કે એમની પાસે આ પ્રકારનો ઘણો બધો અનુભવ પણ છે. રાજીવ અગ્રવાલે ઉદ્યોગ અને આંતરિક વેપારને પ્રોત્સાહન આપવા માટે વિભાગમાં સંયુક્ત સચિવ તરીકે ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ પર ભારતની પહેલી નેશનલ પોલિસી એનું પણ સંચાલન કર્યું હતું અને ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ઓફિસના ડિજિટલ ચેન્જમાં પણ મહત્વનો ભાગ ભજવ્યો હતો. એટલે એમની પાસે આ પ્રકારનો પ્રાઇવેટનો પણ અનુભવ છે અને ગવર્મેન્ટ સેક્ટરનો પણ સારો એવો અનુભવ છે. દર વર્ષે સાંકેતિક ભાષાનો આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવશે? સાંકેતિક ભાષાનો આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી કરવામાં આવશે, એટલે કે ઇન્ટરનેશનલ ડે ઓફ સાઇન લેંગ્વેજીસની ઉજવણી કરવામાં આવે છે 23 સપ્ટેમ્બર. દર વર્ષે 23 સપ્ટેમ્બરના રોજ સાંકેતિક ભાષાનો આંતરરાષ્ટ્રીય દિવસ એટલે કે ઇન્ટરનેશનલ ડે ઓફ સાઇન લેંગ્વેજની ઉજવણી કરવામાં આવે છે. યુનાઇટેડ નેશનની સામાન્ય સભાએ 19 ડિસેમ્બર 2017ના રોજ 23 સપ્ટેમ્બરને આ દિવસ ઉજવવા માટે જાહેરાત કરી હતી. એનો હેતુ કયો છે? તો બહેરા લોકો છે અને માનવ અધિકાર જળવાઈ રહે અને એમની સંસ્કૃતિનું પણ રક્ષણ થાય, એનો મુખ્ય હેતુ રહેલો છે. ઉજવણી કોના દ્વારા કરવામાં આવે છે? તો વર્લ્ડ ફેડરેશન ઓફ ધ ડેફ એટલે કે WFD સંસ્થા દ્વારા એની ઉજવણી કરવામાં આવે છે. જેની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 23 સપ્ટેમ્બર 1951માં એની સ્થાપના કરવામાં આવી હતી. વિદ્યાર્થી મિત્રો, આપણે જે બુકબર્ડ ક્વિઝ રમીએ છીએ, તો બુકબર્ડ ક્વિઝમાં તમારે 5 પ્રશ્નોના રાઈટ આન્સર આપવાના છે. જે 5 પ્રશ્નોના રાઈટ આન્સર સર એમને જ આપણે વિજેતા જાહેર કરીશું. તમારું નામ લખવાનું છે, તમારા સિટીનું નામ લખી અને વોટ્સઅપ મેસેજ કરવાનો છે 7575878603. તો તૈયાર થઈ જાઓ આજના પ્રશ્નો માટે. તો આ રહ્યા આજના પ્રશ્નો. જળચર પ્રાણીઓ કયા પદાર્થનું ઉત્સર્જન કરે છે? રુધિરમાં લાલ રક્તકણનું પ્રમાણ કેટલું હોય છે? વ્રજદાનવોની વિહારભૂમિ તરીકે કોને ઓળખવામાં આવે છે? ગુજરાત સરકારે ગુજરાત ગ્રાહક સુરક્ષા નિયમો આ કાયદો એ કયા વર્ષે અમલમાં મૂક્યો હતો? અને ભારત સરકારની કઈ સંસ્થા દ્વારા એગ માર્ક વાપરવાનો પરવાનગી આપવામાં આવે છે? આ 5 પ્રશ્નોનો રાઈટ આન્સર કયા છે એ તમારે આપણે વોટ્સએપ પર મેસેજ કરવાનો છે. જે પણ વિજેતા બનશે એનો આપણે નેક્સ્ટ ડે જાહેર કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા આજ રોજના મહત્વના પ્રશ્નો, તેના વિશે આપણે ચર્ચા કરી. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ સો મચ.